ભાઈઓ અને બહેનો અને વડીલો, મારે કઈ લોકોની વાત કરવી નથી. હું આપણા સાથે દરરોજ હળતા મળતા જ રહીએ છીએ. જેની બેન આ ગામ દરબારોનું, જેટલા દરબારોની વસ્તી છે એટલી અહીંયાની છે. આ બે સમાજનું અને આજે ઠાકોર સમાજ છે અને મેઘવાળ સમાજ છે. આ ચાર સમાજોનું પ્રભુત્વ છે. એ ચારેય સમાજોને મારી હાથ જોડીને વિનંતી છે કે એકબીજાને ગોકળિયા જેવા થઈ મળી અને ખીમતની પેટી આ વખતે ભરો એવી બે હાથ જોડીને મારી વિનંતી છે. અને ઠાકોર સમાજ હજાય તમારા હાથે રહ્યો છે. દરબારે કીધું કે તડકે ઉભો રહો તો તડકે ઉભો રહે છે. હવે ઠાકોરને તડકે એટલે સોયડે બ્યારો એવી વિનંતી. રામ રામ. હવે આપણા પૂર્વ પ્રમુખ દિનેશભાઈ ગઢવી સાહેબને વિનંતી કરું. કિંમત મુકામે આપ સૌના આશીર્વાદ માટે, આપ સૌનો વિશ્વાસ હાંસલ કરવા માટે, આપ સૌની હૂંફ માટે આપણી વચ્ચે ઉપસ્થિત છે ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના આપણા લોકસભાના ઉમેદવાર, વાવના ચાલુ ધારાસભ્ય શ્રી શ્રી ગેનીબેન. થોડી બપોરનો ટાઈમ છે, સુસ્તી ચડી છે, એટલે તાળીઓથી પાછા એમને વધાઈ લઈએ એવી મારી વિનંતી. સાથે ઉપસ્થિત છે જિલ્લાના સિનિયર ધારાસભ્ય કાકાથી કાંતિભાઈ ખરાડી સાહેબ, અમારા પ્રભારી મોભી પૂર્વ ધારાસભ્ય કલોલ સન્માનીય બળદેવજી ઠાકોર સાહેબ, અમારા ભાઈ પૂર્વ પ્રમુખ ઝાકીરભાઈ, જિલ્લાના પ્રમુખ ભરતસિંહજી, સન્માનીય અમારા વરિષ્ઠ આપણા ધારાસભ્ય પૂર્વ નથા કાકા, મંચસ્થ સૌ મહાનુભાવો, ઠાકરસિંહ હમણાં આપણે બહુ આમ મજાથી સાંભળ્યા એવા ભાઈ ઠાકરસિંહ, અમારા તાલુકાના પ્રમુખ મામી ભાઈ મારા દિનેશભાઈ, ભાઈ વીરમાભાઈ અને સૌ મંચસ્થ મહાનુભાવો. લાંબી વાત નથી કરતો, આગળ પર સમય પાછાવાળાની બેઠક છે. ચૂંટણી ચાલુ થઈ એ પહેલા લાગતું હતું કે દિવસો ઘણા છે, પણ આમ જાય મહિનો દોઢ મહિનો હતો અને હવે આજ તો કઈ તારીખ છે, હમણાં 7 તારીખ લાઈન ઉભી રહેશે. એટલે હવે તૈયારી, હવે કમર કસવાની, હવે દિવસો આવી ગયા. અત્યાર સુધી પ્રચાર થયો, વાતચીત થઈ, તમામ જગ્યાએ આપણે વિનંતીઓ કરી. માતાઓ બહેનો વિશાળ સંખ્યામાં દરેક સભાઓમાં દેખાય છે અને મને કહેતા આનંદ થાય છે કે બનાસકાંઠાના સમગ્ર જિલ્લામાં એક દાંતા માકડ ચંપાથી લઈને આ બાજુ માવસરી બોર્ડર સુધી, અંબાજીથી લઈને નળાબેટ સુધીમાં જ્યાં જ્યાં ગેનીબેન અને સાથે અમે પ્રવાસ કર્યો છે અથવા ઉમેદવાર કોંગ્રેસના ગેનીબેન જ્યાં જ્યાં પહોંચ્યા છે તે બહુ સરસ મજાનો ઉત્સાહ છે, ઉમળકો છે, લોકોની ભાવના છે. ચૂંટણી મોટી હોય ત્યારે વિચારો બદલાતા હોય, ત્યારે એના રજૂઆતો, એનું જે પ્રચાર હોય એના પણ વિચાર ધારાથી ચૂંટણીઓ લડાતી હોય. નાની હોય, સરપંચની હોય તો ઘણીવાર વ્યક્તિવાદી થઈ જતી હોય, તાલુકા પંચાયતની હોય તો વળી થોડી સામાજિક થોડી થાય, જિલ્લા પંચાયતની, વિધાનસભા. પણ લોકસભા એ બહુ બહોળી ચૂંટણી છે અને બનાસકાંઠાનો ઇતિહાસ છે. અહીંયા જે કોઈ ઉમેદવારો લડ્યા, જે કોઈ સંસદ સભ્યો બન્યા, એમને હંમેશા એક જ ભાવના રાખી હતી, તમામ સમાજો શાંતિથી એક સાથે રહી શકે. ચૂંટણી અહીં જતી રહેતી હોય પછી એ જયારે આ ગાંઠ પડેલી, એ ગાંઠ પછી આપણે ખોટી પડી જાય તો પણ ખોટું છે. ચૂંટણી તો આવે જાય, પણ પ્રેમ, સ્નેહ, ભાવ જે જિલ્લાનો આખા ગુજરાતમાં વખણાય છે, તમામ સમાજો વચ્ચે, તમામ વર્ગ વચ્ચે, ગરીબથી લઈને અમીર સુધીમાં જેમ પ્રેમ સ્નેહ છે એ પ્રેમ આપણો જળવાવો જોઈએ. આ વિચારધારાની લડાઈ છે. એક તરફ ભારતીય જનતા પાર્ટીની તાનાશાહ વિચારધારા છે, તો એક તરફ કોંગ્રેસની ભાવના, સર્વ સમાજ ભાવ, સંભાવ, એ ભાવના સાથે કોંગ્રેસ જાય. એક તરફ ભારતીય જનતા પાર્ટી તોડવાની નીતિમાં માને છે, લોકોને ભાઈ ભાઈને લડાવવાની નીતિમાં માને છે, ત્યારે કોંગ્રેસ હંમેશા ભાઈચારામાં માને છે. મહાત્મા ગાંધી ખાલી મીઠા ઉપર ટેક્સ અંગ્રેજો નાખ્યો હતો અને મીઠા ઉપર ટેક્સ નાખ્યો, એમાં એમનો આશ્રમ છોડીને કે હવે હું પાછો નહીં પરત ફરું જ્યાં સુધી મને સ્વદેશની વાત નહીં થાય, જ્યાં સુધી આ મીઠા ઉપરનો ટેક્સ નહીં કાઢે અંગ્રેજ સરકાર, ત્યારે દાંડી સત્યાગ્રહ કરી અને મીઠા ઉપરનો ટેક્સ એમને નાબૂદ કરાયો. આજે આપણે તો મીઠું ટેક્સ વાળું ખાઈએ છીએ, રૂપિયાનું મેઠું ને રૂપિયો ટેક્સ ભરીએ છીએ. આજે સોય લેવા જાઓ તો ટેક્સ છે. આ અહીંથી 20 કિલોમીટર રાજસ્થાનમાં 450 રૂપિયા બાટલો, 400 રૂપિયા આ જ સરકાર આપે છે. અહીંયા જ માતાઓ બહેનો બેઠી છે, અહીંયા એનો બાટલો 1100 રૂપિયા આપે છે. તો પહેલા તો પેલા બાટલોની હેરાફેરી થતી, હવે તો કદાચ આ બાટલોની હેરાફેરી થાય એવું છે. પણ આ સરકારો, એમની ને એમની સરકાર
ત્યાં આવો નીતિ, એમની સરકાર ત્યાં આવી નથી. આ બેવડી નીતિની સરકારને આપણે કાઢવાની છે. અને આપણું સૌભાગ્ય છે કે એક મજબૂત બેન, જેને આપણે આ યુવાનો બધા છે, આપણે હંમેશા વોટ્સએપના માધ્યમથી, ટીવીના માધ્યમથી જોયા છે. બેનનો વિધાનસભામાં જે કંઈ પ્રસ્તાવ હોય, બેનની વિધાનસભામાં પ્રશ્નો માટેની જે રજૂઆત હોય, જે આ વિસ્તારની બનાસકાંઠાની એમના વાવ પંથકની જે રજૂઆતો હોય, ત્યારે મુખ્યમંત્રીએ પણ સામે નમવું પડે છે અને બેનની વાત માનવી પડે છે. પછી એ સ્થાનિક વહીવટીતંત્ર સામેની વાત હોય તો બેન છે જ્ઞાનીબેનની હંમેશા લડાઈ લોકો માટેની રહી છે, ખેડૂતો માટેની રહી છે, યુવાનો માટે રહી છે, મહિલાઓ માટે રહી છે. ત્યારે હવે સંસદ તો એક મોટી સત્તા છે, ત્યારે સંસદની મોટી સત્તામાં થોડા વિશેષ કામ કરી શકે, ત્યારે આપણે એમના હાથ મજબૂત કરવાની જરૂર છે. અને હું આપને વિનંતી કરું છું કે કોંગ્રેસે સત્તાની લડાઈ માત્ર સત્તા માટે નથી કરી. પક્ષ છે, ચૂંટણીમાં ઉભા રહે, ચૂંટણીનો પ્રચાર કરે, લોકશાહીમાં સૌને અધિકાર છે, સૌ આઈન પોતપોતાની વાત મૂકી શકે છે, પણ વિશ્વાસ પોતામાં રાખજો. પોતાના અંગત સ્વાર્થ માટે પણ આ ચૂંટણી છે કે આજે ખેડૂત પાયમાલ છે, આજે યુવાનોને રોજગારની વાત હતી, એ બધા બેરોજગાર બેઠા છે, આજે મહિલાઓની સુરક્ષાના પ્રશ્નો છે તો કોઈ આઈનો આગળ નથી આવતું. ત્યારે કોંગ્રેસે હર હંમેશા દેશની અંગ્રેજોના વખતમાં અને દેશની આઝાદી પછી પણ ભારત અખંડ કઈ રીતે રહે, ભારતનો એક એક વ્યક્તિ કઈ રીતે સારી રીતે રહી શકે, દરેક પોતપોતાના રિવાજો મુજબ કઈ રીતે આગળ ચાલી શકે, અને સૌથી મોટું કે ભાઈચારો આ દેશમાં કઈ રીતે રહી શકે, એના માટે કોંગ્રેસે પ્રયત્ન કર્યા છે. ત્યારે એ પણ આપણે જાણવું જરૂરી છે. જો આપ સૌ જાણો છો કે ઘણીવાર ગામમાં કે બીજામાં નાની એવી બબાલ થઈ હોય તો બબાલ કરનારને દિલ તો દુખતું જ હોય, મજા નથી કોઈને આવતી, ઝઘડા ટંટામાં કોઈને મજા નથી આવતી, અંદર પેટ તો બળે જ. એટલા માટે કહું છું કે કોઈને આમાં મતલબ આપણે સાથે રહી, કોંગ્રેસે હંમેશા આપ્યું છે, કોંગ્રેસ હંમેશા આપતી રહેશે, કોંગ્રેસ હંમેશા દરેક વર્ગની ચિંતા કરતી રહેશે. એટલે આ વખતે આપ કોંગ્રેસ ઉપર વિશ્વાસ રાખો. 10 વર્ષ ખૂબ કમળને રમાડ્યું છે, હવે ફૂલે વાસી થયું હશે, અને એમની પાસે એક કમળ છે, આપણી પાસે લાખો પંજા છે, લાખો પંજા છે. એટલે મને 100% વિશ્વાસ છે કે આ વખતમાં બનાસકાંઠામાં આપણા કોંગ્રેસના જ્ઞાનીબેન સંસદ સભ્ય તરીકે જવાના છે. 15 તારીખે ફોર્મ ભરવાનું છે, સોમવારે વાવ વિધાનસભા થરાદ, ત્યાંથી તો લોકો આવશે જ, દરેકની ખૂબ ઉમળકો છે, ઉત્સાહ છે. પણ ત્યાં એટલું બેન દાબીને એટલા માટે નહીં કહી શકે કે 150 કિલોમીટર છે, ત્યાંથી આયોજન તો છે જ બધું, પણ આપણી નજીક છે. એટલે આપણે જેટલી વિશાળ સંખ્યામાં 15 તારીખે ફોર્મ ભરવામાં સાથે રહીએ તો અમને સૌને, અને વિશેષ કરીને બેનને એટલી ઊંઘ અને શક્તિ મળશે. અને આવનારી 5મા મહિનાની 7 તારીખ આપણા સૌ માટેનો એક સોનેરી દિવસ છે. મતદાન એ અમૂલ્ય દાન છે, અને સારી દિશામાં આપેલું દાન જ દાન ગણાય છે. કુપાત્રને દાન આપેલું દાન નથી ગણાતું, સુપાત્રને દાન આપેલું દાન ગણાય છે. ત્યારે મતદાન 7 તારીખે આપ કરો, તમારું દાન એ સુપાત્રને આપો, અમને આપો, કોંગ્રેસને મજબૂત કરો. એટલી જ વિનંતી કરીને આપ સૌ